આ છે ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલા નાસિકમાં ત્રંબકેશ્વર શહેરમાં આવેલું જ્યોતિર્લિંગ છે. નાસિકથી 28 કિલોમીટર આવેલું આ ત્રંબકેશ્વર શહેરમાં 12મું જ્યોતિર્લિંગ છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથા અનુસાર હજારો વર્ષ પહેલાં મહાન ઋષિ ગૌતમ અને તેમના પત્ની અહલ્યા અહીં આશ્રમમાં બીજા ઋષિઓ સાથે રહેતા હતા. ઋષિઓ સાથે ઝઘડો થતા બીજા ઋષિએ ગૌતમ ઋષિને હેરાન કરવા માટે ગણપતિ બાપાનું તપ કર્યું. ગણપતિ બાપા પ્રસન્ન થયા અને ઋષિઓએ માગ્યું કે આ આશ્રમમાંથી ગૌતમ ઋષિને કાઢી મૂકવાનું વરદાન આપો. તે પછી ગણપતિજીએ ગાયનું રૂપ લીધું. ગૌતમ ઋષિ પાસે પડેલું ધાન તે ગાય રૂપે ખાવા ગયા. ગૌતમ ઋષિએ તે ગાયને અટકાવી, પણ જેવી તે ગાયે ઘાસનો પૂરો ખાધો અને તરત જ ત્યાંને ત્યાં પડી ગઈ અને ગાય મૃત્યુ પામી. જેવી આશ્રમમાં ગાય મૃત્યુ પામી એટલે બધા ઋષિઓને ખબર પડી અને બધા ઋષિઓ દોડી આવ્યા. બધા ઋષિઓ ગૌતમ મુનિને કહેવા લાગ્યા કે તમે સપરિવાર અહીંથી ચાલ્યા જાઓ, તમને ગૌ હત્યાનું પાપ લાગ્યું છે. પણ ગૌતમ મુનિએ કીધું કે ગૌ હત્યાનું પાપ લાગ્યું છે, આનું નિવારણ શું છે, તમે મને બતાવો. ઋષિઓએ કહ્યું કે પહેલાં ગંગા નદીને અહીં બોલાવો અને પછી તેને સ્નાન કરો. પછી 11 વખત બ્રહ્મગીરી પર્વતની તમે પ્રદક્ષિણા કરો. પછી એક શિવલિંગની સ્થાપના કરો અને તેને ગંગાજળથી સ્નાન કરાવો, તો જ તમારું આ પાપનું નિવારણ થશે. ગૌતમ ઋષિ અને અહલ્યા બંને તપ કરવા લાગ્યા, ભગવાન શંકરની પૂજા કરવા લાગ્યા અને ભગવાન શંકર તેમને પ્રસન્ન થયા. અને ગૌતમ ઋષિએ ભગવાન શંકર પાસે વરદાન માગ્યું અને ભગવાન શંકરે ઋષિને પાપ મુક્ત કર્યા. આ પછી ગૌતમ ઋષિની ભક્તિ પૂર્ણ થઈ અને ગંગાજી બ્રહ્મગીરી પર્વતથી નીચે ઉતર્યા અને ગૌતમ ઋષિના આશ્રમ પાસેથી વહેવા લાગ્યા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ઇન્દ્રનું ચારેય જ્યોતિર્લિંગ સ્થાપિત થયું. પછી અહીંયા ગંગા નદી ગૌતમીના નામે પૂજાવા લાગ્યા. પછી એક વખત ઇન્દ્ર અહલ્યાના રૂપથી મોહિત થઈને તેને છેતરીને તેનો ઉપયોગ કર્યો. તેની સજા રૂપે ભગવાન શંકરે જ્યોતિર્લિંગ સ્થાનમાંથી કાઢી મૂક્યો અને ત્યાં એક ખાડો થઈ ગયો. આમ 3 લિંગનું બનેલું આ જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ રૂપે સ્થાપિત થયું. તો આ હતી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની કથા. તમે જોઈ રહ્યા છો તે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ છે અને અહીંયા 3 લિંગ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના. એક ખાડો છે, તે ઇન્દ્રનું જ્યોતિર્લિંગ હતું, તેને કાઢી મૂકવામાં આવ્યું છે. અને હવે આપણે બહાર આવી ગયા છીએ, મંદિરની બહાર. આ મંદિરની બહારનો વ્યૂ છે, તમે જુઓ. આ મંદિર ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે, જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે. તો હર હર મહાદેવ. ગોદાવરી નદીના તટ પર આવેલું દક્ષિણનું બનારસ પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં સંખ્યાબંધ મંદિરો આવેલા છે. તો જય ત્રંબકેશ્વર મહાદેવ મંદિર.